તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજે આ વ્લોગ આવડો છે 2 દિવસ પછી ને આજે છે 23 જાન્યુઆરી ને આપણો વ્લોગ ચાલુ થયો છે ઇવનિંગમાં. આજે છે મારા પપ્પાની બર્થડે, તો આપણે ચાલ્યા છે ત્યારે કેક લેવા માટે પપ્પાના માટે બર્થડે સેલિબ્રેટ કરવા છે પપ્પાની. એટલે ને ઘરમાં સિલિન્ડર પટી ગયો છે ને મારા બાલ જરાક ખરાબ થઈ ગયા છે અત્યારે. આપણે ત્યારે સિલિન્ડર લઈ આવીએ ગેસ, તો આપણે સેલિબ્રેટ કરીએ બર્થડે પપ્પાની. કેકને બધું લઈ આવ્યું ખરેગામ જઈને મેં, મમ્મી ગયેલી છે માર્કેટ, ત્યાં આવે એટલે આપણે જઈને કેકને બધું લઈ આવીએ ને પછી આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ. તો ચાલો હમણાં જઈએ આપણે ખેરગામ. તો ગાઈસ આપણી આ કાર છે ચાલુ કરીને મૂકેલી છે પછી આ ગેસનું બુલણ બધું મૂક્યું ચોપડી આપણે લઈને આપણે હવે જઈએ ખેરગામ. ગેસનો બુલર લઈ લઈએ અને કમસે કમ ખેરગામમાં અઠવાડિયા પછી ચાલ્યો ખેરગામ, કેમ કે હમણાં જોબ પર જતો છે એટલે હમણાં ખેરગામ જવાનું બહુ થતું નથી. ગાડીથી ગાડી આવી ગઈ, નીકળીએ ખેરગામ. આપણે સવારે ઉઠીને જોબ પર જાઉં 8 વાગે ને 5 વાગે ઘરે આવીને પછી કામ કરવા લાગી જાઉં ઘરનું હોય તે થિયેટરમાં નાના ટાઈમ, એટલે પછી ખેરગામ જવાનો ટાઈમ નથી મળતો મને. એટલે લોકો આગળના બ્લોગ જોઈને ખબર છે કે રોજના ઉઠીને પહેલાં ખેરગામ જતો હતો. હમણાં એ બંધ છે આપણું ખેરગામ રોજના જવાનું. હમણાં રોજના આપણે જોબ પર જતા છે, અઠવાડિયું થયું છે જોબ પર લાગીને. હમણાં ચાલે સાચે બહુ અઠવાડિયું પછી ખેરગામ ચાલ્યો છે મેં. તો ચાલો જઈએ ખેરગામમાં શું માહોલ છે જોઈએ, ને કેક ફેક બધું લઈને આવી લાગીએ આપણે, કેક ને બુલો ને બધું. તો ચાલો. તો ગાઈઝ આપણે ફાઇનલી ખેરગામ આવી ગયા છે ને ખેરગામ આટલા એકદમ સુમસાન થઈ જાય છે. ખાલી 2 ઘંટા ચાલુ હશે, વધારે કંઈ મળે નહીં. બર્ગર ને પીઝા ને ચાય, બસ એ જ મળે આટલા વાગે તમને ખેરગામમાં, કંઈ મળે નહીં બીજું. તો આપણે હમણાં જાય ને ગેસનો બુલો લઈ લઈએ પહેલાં તો, ને પછી આપણે કેકને બધું લેવાનું છે ને પછી લઈ લઈએ. પહેલાં ગાડીમાં પેટ્રોલ ભરવાનું છે. ગાડીમાં પેટ્રોલ જરાક બી નથી તમને દેખાય તો જોઈ શકો છો, એકદમ ઈ પર છે. ગાડીમાં પેટ્રોલ ભરાઈ દઈએ પહેલાં બુલો લઈને, પછી નજીક રસ્તામાં છે એટલે અમને કંઈ વાગ્યા 8 જેવા આપણે ખેરગામ પહોંચી ગયેલા છે. સવારે જ્યારે ટ્રાફિક હોય બરાબરનું, અને હમણાં કંઈ છે નહીં એટલું બધું, નોર્મલ જ છે આ તો. કઈ ગઈ દુકાન? યસ, અહીંયાથી લેવાનો છે આપણે ગેસનો બુલો. ગાઈસ ચાલો અહીંયાથી આપણે ગેસનો બુલો લઈ લઈએ, આટલાથી લેવાનો છે આપણે. ચાલો ગાઈસ આપણે ગેસનો બુલો લઈ લીધો છે, અંદર મુકાઈ બી ગયો છે ગાડીમાં. ના ભાઈ કોણ ટકર ગાડી મૂકી ગયા. હલ્લો બુલો આપણે લઈ લીધો છે, દેખાડો નથી બાબત. એ જ જૂનો બુલો આપણે નીચે મૂકી લીધો છે અને હવે આપણે જઈએ પેટ્રોલ ભરાવવા માટે. ચાલો ફ્રેન્ડ્સ, એટલે પેટ્રોલ મેટ્રોલ બધું ભરાઈ દીધું છે. આપણે આવી ગયા છે કેક એન્ડ બેકમાં કેક લેવા માટે. ગાડી આવી ગઈ ત્યાંથી પાછો ટર્ન લેવાનું, આપણે પહેલી વાર જવાનું છે એટલે લઈ લ્યો કેક એટલાથી કેક એન્ડ બેકમાંથી ઓર્ડર આપેલો જ છે. તો ચાલો એન્ડ કેક લઈ લઈને પછી નીકળીએ ઘરે. ત્યાંથી આ કેક લઈ લીધી છે અને હવે કેક લઈને મારે છે ને મને જે ગમે તે ખાવાનું લઈ જવાનો છે ઘરે, બહારથી લઈ જવાનો સાથે. તો ચાલો લઈ જાય અને મૂકી દે કારમાં. કેકને મૂકી દેતા નહીં, ફોન કાઢી લે સાઈડ પર આપણે અત્યારે. ચાલો હવે જઈએ આપણે જે લેવાનો છે ને જમવાનું મારા માટે. તો ચાલો તે લઈ લઈએ હવે. તો ગાઈઝ આપણે એને ચિકન લોલીપોપ લીધો છે, એ રોજ છે પાર્સલ આપણું ખાવાનું રાતનું. હવે એને લઈને જઈએ ઘરે. ચાલો આપણી કાર છે મૂકેલી, ચાલુ છે ખેરગામ આપણું. આટલા લગાવવા માટે લીધું છે આપણે. હવે એને લઈને નીકળીએ ઘરે. ચાલો તો ગાઈઝ આપણા પાર્સલ લીધા છે, હવે આપણે નીકળીએ ઘરે. ચાલો સોંગ સાંભળતા સાંભળતા નીકળીએ ઘરે. હવે ઘરે આવી ગયા છે, પપ્પા સુઈ ગયેલા છે, ઉજાગર રોડ છે એટલે આપણે બધું કેક બધું મૂકી દઈએ અંદર ફ્રીજમાં, ને પછી ઉઠે પછી આપણે કેક બધું કટિંગ કરી નાખીએ. ચાલો પછી બર્થડે સેલિબ્રેટ કરીએ. ગાઈઝ આપણે કેક લેવા ચાલ્યા છે. મારી બેન કેક કટે છે અંદર ફ્રીજમાં મૂકેલી છે. ચલીએ બોલ ફટાફટ.
રીના એવી છે ના છે આપણા આજના બર્થડે બોય જા ખોસો તો ખરા સરસ સરસ અહીંયા આપણું કેકનું ઓપનિંગ થાળું છે ને અહીંયા બહાર બેહારે જાડુભાઈ આ જાડુ કાઠી એ ખબર નથી આજે અહીંયા મમ્મી બહેને કામરિયા કરતી છે આવું કરા મજાક કરો એવું જ લાગે જોરથી બોલ ની મેં ખોલેલું નહીં ખોડ્યો છે તું જ ખોલેલું બસ બરાબર ઠંડી તરફ એકદમ ફાઈવ તો ફાડી જ લાગ ને આખું જ એમ તો ફાડી નહીં દીધું રાહ જોયા કરે નીચેથી કેક બગડી ગઈ તો બસ એટલે મેં ઉઠું તો તમારી બુદ્ધિ ચાલતી દે હું એમને એમ નહીં ચાલતી દે હું King! Oh, father was king. And my mother was queen. And I am princess. મસ્ત લાગે ને નામ You are not princess. નામ મસ્ત લાગે ને Wow. હા તો કેક પીગળી King ગઈ of the house. કેક પીગળી ગઈ No, it's kidding. મમ્મી ચાલ બંટીભાઈ જો અરે મને તો કેક ની ફિનિશિંગ કરતા ગયો હા ચાલ તને જ બધું આવડી ગયું બધું બહુ મસ્ત આ જો ની બેટી મૂકી દીધી બહુ મસ્ત એક નંબર તમારી વાત નહીં થાય ચાલ આવા જલ્દી જલ્દી બે માચીસ લેટ હલગાવ ને એ પછી રાત ન પકડવાનું રાતનો નહીં એમની મજા આવે આ તો પડે ફોટો ને મારતું તરત પોતાના માથા પર આમ કર્યા કરવાનું તમારે happy birthday એમ કા પેલું નીચે હલકે જાણી નાટક કરા ને જાણી જોઈને એવા નાટક કરા ભાઈ અમે ચાલ ને અને મમ્મી આટલી લેટ કર્યા કરે પપ્પાની બર્થડે તો બી પોતાના વનની બર્થડે તો બી મોડી આવ્યા કરે કામ કરવાનું ફૂટ પડ્યા કરે આજે એને આ ડીંગલા માચે ડીંગલા બજારમાં ઉપર નથી આવતી સાઈડ રમી વિડીયો વચ્ચે આવ્યા કરે સાઈડ રે વચ્ચે નહીં આવવાનું અરે ગીત તો ગાઓ બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર પાપા હેપી બર્થડે ટુ યુ happy birthday આખી જિંદગી ચાલો પટી ગયું છો હવે ના બોલો હવે ફૂકટો મારી મુકે જરા ખારા હું કરતા હે આખો લખલ ફીસ લખલ કે વિકુલ લખલ કિંગ લખલ અમે હું અંગ્રેજી બોલું છે કે પાછે house અપા હું નહીં ચાલે આઠી ખડા ઉપર તમારે વ્લોગ ચાલતો છે વ્લોગમાં ફોટો નથી પડતો હા તમે બહુ અમઠાના પોઝ આપો ચાલી રાહજો નહીં આમ જ પકડતા જટલે જ આરંડા તો મોડા પર ફોટો કોને લીધો આ ફોટો કોણ છે આ ફોન બંડી પે ફોટો કટ બ્લોગ માંથી મમ્મી આ બંડી પે સખત બ્લોગ માંથી કટ કર આને પ્રોગ્રામ તો ખાવાના પડે એ સલાહ નહીં આને સૌ પછી દેણું આ વંદે તને ના પડી દે કે આ માના કરી દે આ કર આવો આ વખત મગજ દે શું કર ચાલ આપણા જવાનો શું એટલે મારા પૈસા 10000 લાવ દો તમે તો પડવા માંડે આ પાને વાગે બંડી બંધ કર દે પાલવા છે બંડિયા પડવાની આખડ ગ્લાસ પકડા એ મારી મમ્મીને ફોટા બનાવવાનો બહુ શોખ છે એટલે પાછી ફોટા પાડવા માટે કેક લઈને આવી ગઈ છે કાપવા માટે મેકઅપ કરીને આવી છે પાછી મોડલ લગાવીને ફેર એન્ડ લવલી સોરી રિયલ ફોટોગ્રાફર જાદુભાઈ
એક નંબર ફોટો એક નંબર મમ્મી એક નંબર ફોટો આવ્યો ચિત્તા બંટી ભાઈ જાઓ લાવ મોબાઈલ લાવ આજે નહીં આજે ના કેક ફોટો લઈને નીકળી ગઈ છે ને આજે ખાવા હાર છે ને હરવે કે હવે જાવ ને જાની રાહ કરી જોશે ને અમારે જાડુ ભાઈ પહોંચી ગયા છે તા બંને ખડાવવું પડે આ જો ખાલી લોકો મારું કામ જો એકાઠી ફોટો ને એકાઠી વ્લોગિંગ કરતો છે મેં બેહીને એકદમ હું તું કેવું માંગે એટલે હા મારા અપ્પાન થયેલા છે શરદી ખાંસી ને તાવ ચાલો કઈ નહીં થઈ જાય ખડવાના ચક્કરમાં ના 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 અહીં સાડા છે ભયંકર યુદ્ધ બે જણાના વચમાં બહુ મોટો યુદ્ધ ચાલતો છે ના જો આ બધા ગયા એટલે ખાવા બેસી ગયા અહીંયા જો આ માણસ અડ્ડી ખાઈ આવે છે અડ્ડી ઉપર ખાઈ જ ગઈ પોતે જા ખાઈ જા હા તારા માટે લાવેલો છે હા ખાઈ જા જરા હજી મોટો પીસ લાવજો ને બહુ મસ્ત તો આપણો હવે કેક કટ થઈ ગયો છે ના બર્થડે બોય જરાક બીમાર થઈ ગયેલા છે આજે શરદી ખાંસી થયેલી છે તો આપણે આજના બ્લોગને એન્ડ કરીએ ને મજા આપણે તમને બીજા બ્લોગમાં ચાલો